મમ્મી આ તો હું કરે છો? અલે નાની ફોન છે. અરે શિવેન, આ નવરાત્રી છે ને તો આ કપડા અને બધું ગોઠવતી હતી અને જોતી હતી કે નવા હવે કેટલાક લેવાના છે. હા લાવ. હલો. હા. અરે આ જો ને નવરાત્રી છે ને તો બધું ગોઠવતી હતી, જોતી હતી. આ શિવેનના કપડા લેવા છે, મારા થોડાક લેવા છે, દિવાળી આવે છે હારવાર, તો મેં કીધું જોઈ લઈએ કે કેટલા કપડા છે, શું છે એ બધું ગોઠવતી હતી અને કરતી હતી. આ નવરાત્રીનું બધું લેવાનું છે, માતાજીનું બધું લેવા જવાનું છે, અને પાછું આ નવરાત્રી છે તો માતાજીની બધી વસ્તુ લાવવાની છે ને, તો એ બધું ગોતતી હતી કે માતાજીની ચુંદડી ને હાર ને બધું કાંઈ નવું લાવવું પડશે, એટલે જૂનું કાંઈ ચડાવાય નહીં, એટલે એ તૈયારી કરતી હતી હું તો નવરાત્રીની. તું બોલ. હા તું બોલ, શું કરે છો? અરે વાહ. હા હાલો હાલો. હા તો તુંય તૈયાર કર. હા હા હાંજે આટો મારી જાશું. એ હા મૂકું. હા મમ્મી તું નાની યાર હું વાત કરતી હતી પૈસાની, હું નવું લાવવાનું? અરે કાંઈ નહીં શિવેન, આ છે ને મારે આ વખતે પગાર વહેલો થઈ ગયો છે, તો વિચારતી હતી કે આ વખતે માતાજીનું નવું મંદિર, નવી ચુંદડી, નવો ગરબો બધું લઈ આવી. ઓલો ગરબો છે ને નથી હારો, એટલે હું વિચારતી હતી કે નવરાત્રીની બધી તૈયારી કરી નાખીએ, અને હારોહાર પાછી દિવાળી આવે છે તો દિવાળીના કપડાં લઈ આવીએ. એટલે હું જોતી હતી કે આમાં કેટલા પૈસા છે, તો મેં કીધું પૈસા પ્રમાણે આપણે બધી વસ્તુ લાવવી પડશે ને, તે હું નાનીને કહેતી હતી કે બધી વસ્તુ લાવવાની છે, એટલે જો ઈ નવરા હોય તો આપણી હારે આવે, કે મામી કે કોક આપણી હારે આવે તો એક કરતા બે ભલા, બે ત્રણ જણા આપણે જઈએ ને ખરીદી કરીએ, મજા આવે બજારમાં. તો વાત કરતી હતી એટલે હાંજે એને કીધું કે એ નવરાત છે તો હાંજે આપણે એના ઘરે જાશું અને ખરીદી કરતા આવશું હારવાર. મમ્મી એક વાત કહું, મેં એક વાત સાંભળી હતી. હા બોલ ને, શું વાત છે? બા કાંઈ કહેતા હતા કે નવી સાડી જોઈએ તો આપણે ઈ લેતા આવી. ના રે ના, બા ને નવી સાડીની શું જરૂર છે? બા તો ઘરમાં ને ઘરમાં જ રહેશે ને, એને ક્યાં બહાર ક્યાંય જવું છે? એની પાસે હજી 4-5 સાડી છે, એ પહેરી નાખે ને પછી નવી લઈ આવશો ને, એમેય દિવાળીમાં લેવાની જ છે, તો અત્યારે નવી સાડી લાવીને શું કામ છે? અત્યારે આપણે માતાજીની બધી વસ્તુ લાવવાની છે, એ જરૂરી છે. હાલો હાલો, લ્યો તો બંધ કરો, ચાલો જઈએ આપણે. હવે તું હું અહીં બેઠો છો? આપણે કીધું તો ખરા નાનીના ઘરે જાવું, અને તું તૈયાર નથી થયો. હાલો જાવું છે. મેં તને કીધું તો ખરા કે નાનીના ઘરે જવું છે. આ નવરાત્રી શરૂ થાય છે, બધી શોપિંગ કરવાની છે, અને આપણે ફોનમાં નાનીને કહી દીધું છે, એ આપણી રાહ જોવે છે. તને ખબર છે ને નવરાત્રીમાં બધી માતાજીની વસ્તુ લાવવાની છે, માતાજીનો શણગાર લાવવાનો છે, એટલા માટે તો આ પૈસા મેં વહેલા માંગ્યા હતા કે મને પહેલા પગાર આપી દે ને તો માતાજીની વસ્તુ ને દિવાળીની ખરીદીને બધું કરી શકીએ. ચાલો હવે જલ્દી તૈયાર થઈ જાય, બેહવાનું નથી. ચાલો. મમ્મી માન ન થાવ, તું જા એકલી. તને શું થયું પાછું? તારે કેમ નથી આવું? મમ્મી માન ન થાવ, મને બહુ દુઃખ લાગ્યું. હવે તને શેનું દુઃખ લાગ્યું છે? મમ્મી હું તને એક વાત કહું, તે બહાર કેમ આવું કર્યું તું? તારે 200, 300, 500 રૂપિયાની સાડી માટે પૈસા નથી, અને અત્યારે તારી પાસે કેટલા બધા પૈસા પડ્યા. તારે શોપિંગ કરવા જાવ, નાની યાર ફરવા જાવ, બધે જાવ, પણ દાદી માટે આ સાડી લેવાના પૈસા નથી. અને તારે માતાજી માટે ચુંદડી લેવી, સાડી લેવી, ગરબો લેવા, અને જ્યારે તારી જે સાચી મમ્મી છે, તારી જે સાચી માં છે, એના માટે એક સાડી નથી લેવી. ઈ વાત મને બહુ ખોટી લાગી, એટલે તું જા એકલી નાની યાર, હું અહીંયા બહાર રહીશ. અરે બેટા, પણ નવરાત્રી તો વર્ષમાં એકવાર આવે છે, એટલે બધી તૈયારી કરવી છે, એમાં ખોટું શું લગાડવાનું? અને દાદીને મેં ના નથી પાડી સાડી લેવાની, એ તો દિવાળીએ લેવાની જ છે ને. મમ્મી તું માતાજીનું આટલું બધું લે છો, 5-10 વસ્તુ, તો 500 રૂપિયાની સાડી નહીં, તારી પાસે પૈસા નથી. હું એમ નથી કહેતો કે અત્યારે અપાવ, તારે અપાવવાની તો છે જ તે, તારે અપાવ તું, હું એમ કહું છું. તે ઈ વાત બહુ ખોટી કરી, તારે ના નહોતી પાડી, ચોખ્ખી તે તો ના પાડી દીધી. ના, અહીંયા તો પૈસા જાડુ ગયા છે, અહીંયા અમારી પાસે પૈસા નથી, આટલી વાત તમારી પાસે જાડ્યું છે, તો હવે તમે પહેરો ને. અને તે તો પાછું એમ કીધું કે તમારી પાસે કેટલી બધી સાડીઓ, ઈ પહેરો ને તો માતાજીનો ગરબો આપણી પાસે છે જ તે, માતાજીની ચુંદડી આપણી પાસે જૂની છે જ તે, ઈ માતાજીને પહેરાવી હાલશે. અને તે તો દાદીને એમ કીધું હતું કે તમારે ક્યાં બહાર જવું છે, તમારે ક્યાં સાડી પહેરીને બહાર નીકળવું, તો તમારે શું જરૂરત સાડીની? તમે તો આખો દી ઘરમાં જ રહ્યો છો. તારી પાસે દાદી માટે પૈસા નથી ને સાડી લેવાના, તો એમાં હું માતાજી પાસે તારી પાસે પૈસા છે જ ને, એ માતાજીની તું એ જૂની સાડી પહેરાવી દે, અને કાં તો એને જૂની ચુંદડી ઓઢાડી દે. એમાં હું એક જ વાત થઈ ગઈ, અને માતાજી અને માં એક જ હોય, એટલે તું બાને જો આવું પહેરાવીશ ને તો માતાજીને નહીં ગમે, અને માતાજીને આવું પહેરાવીશ ને તો એ હલાઈ લેશે. પણ બા એની મમ્મી
પોતાની મમ્મી છે એને એવું કરે, એવું કોઈ બી એને ન હાલે. એની ભક્તિ ન કરે કોઈ માણસ તો એને હાલે, પણ પોતાની માં છે એની ભક્તિ ન કરે તો માતાજીને ખૂબ દુઃખ લાગે. એટલે માતાજી તારા ઘરમાં આવા આવશે જ નહીં કે જ્યાં તું દાદીને એટલે તારી માને જ તે તું આવી સાડી જૂની જૂની સાડીઓ પહેરાવતી હોય. સાચી વાત છે શિવેન, આ તો વાત ખોટી છે ને. અત્યારે હું દાદીને એક સાડી જોતી છે એની મેં ના પાડી દીધી, અને માતાજી માટે આટલું બધું લાવું છું તો માને દુઃખી કરી અને માતાજી માટે હું લાવું તો એ માતાજી તો ક્યારેય ખુશ નથી રહેવાના, કારણ કે આપણા બધાની માં તો એ માતાજી જ છે. તો માને દુઃખી કરી અને માતાજી માટે લાવી એ વાત તો ખોટી છે. સારું હાલો, હવે હું પણ સમજી ગઈ અને તારી વાત મેં સ્વીકારી લીધી છે, મારી ભૂલ છે હું મેં સ્વીકારી લીધી. એટલે હવે છે ને હું દાદી યારે જે મેં વર્તન કર્યું અને જે મેં ખોટું અવાજ કરીને એની ઉપર રાડું નાખી અને એની યારે ખોટી રીતના વાત કરીને એની હું માફી માંગી લઈશ. અને માતાજીની આજે જે બધી વસ્તુ લેવા જઈએ છીએ ને તો એક કામ કરીએ, દાદી માટે પણ સરપ્રાઈઝ માટે એક સાડી લઈ આવીએ. એને ખબર જ ન પડે કે આપણે એની માટે સાડી લાવ્યા છે, એટલે એ પણ ખુશ થઈ જશે. પછી તો માતાજી આપણા ઘરે આવશે ને. હા મમ્મી, હવે તારી આ નવરાત્રી સફળ થઈ ગઈ. જે ઘરે માતાની પૂજા થતી હોય પોતાની મમ્મીની, ઈ ઘરે લક્ષ્મી અને માતાજી આવે. તો તારી જેવા ઘણા માતા પિતા હશે જે પોતાના મોટા માતા પિતા કે પોતાથી મોટા હશે એને આવું કહેતા હશે, મોટા અવાજે વાત કરતા હશે, પણ એવું ન કરાય. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.